ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદ વિચારધારા શિસ્ત સમર્પણના સંકલ્પ સાથે સંગઠનાત્મક મજબૂતાઈના કેન્દ્રબિંદુ સમાન ભુજ તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશિક્ષણ વર્ગની શરૂઆતના ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનોના હસ્તે ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના તૈલી ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પ્રશિક્ષણ વર્ગને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વર્ગની શરૂઆતમાં સૌ મહેમાનોને નાની બાળાઓ દ્વારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ મહેમાનોને ભુજ તાલુકા ભાજપના પ્રમુખ અશોક વરાડિયા દ્વારા આવકારવામાં આવ્યા હતા। કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી ફલજી ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એ સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ રાષ્ટ્ર સેવાનું માધ્યમ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047માં વિકસિત ભારત બનાવવાનું જે સંકલ્પ લીધો છે તે માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ રીતે કામે લાગી જાય। કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સંગઠને આપણને હંમેશા એક જ મંત્ર શીખવ્યો છે, વ્યક્તિ કરતા સંગઠન મોટું અને સંગઠન કરતા દેશ મોટો। ત્યારે આપણું કાર્ય કોઈ પદ કે સત્તા મેળવવા માટે નથી, આપણું કાર્ય આ દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટેનું છે। આપણી શિસ્ત અને આપણી નૈતિકતા જ આપણી સાચી ઓળખ છે, જે માટે તમામ કાર્યકર્તાઓ સજ્જ થઈ આવનારા સમયમાં ભારતને વિકસિત બનવા આહ્વાન કર્યું હતું। સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આપણે દરેક કાર્યકર્તાએ સંગઠનનો પાયાનો પથ્થર છે। ઇમારત ગમે એટલી ભવ્ય હોય, પણ જો પાયો મજબૂત ન હોય તો ઇમારત ટકી શકતી નથી। 2 દિવસીય વર્ગ દરમિયાન કુલ 7 સત્રો યોજાયા હતા। ભુજ નગરપાલિકા દ્વારા સમગ્ર ભુજ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વાસ્થ્યપ્રદ બનાવવાના ઉમદા આશય સાથે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત શહેરના તમામ 11 વોર્ડની પ્રત્યેક ગલીઓ અને મુખ્ય બજારોમાં વ્યાપક સ્તરે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ભુજના ભાનુશાલી સ્થિત વિવેકાનંદ પાર્ક ખાતેથી આ સફાઈ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 9ના નગરસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહેવાસીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ 11 વોર્ડમાં સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે એક નવતર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વડાપ્રધાન દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓને સંબોધિત કરવામાં આવે છે। બરાબર તે જ તર્જ પર હવે ભુજમાં દર મહિનાના પ્રથમ રવિવારે સવારે સ્વચ્છતા અભિયાનનું વિશેષ આયોજન કરવાનો મક્કમ નિર્ણય લેવાયો છે। વધુમાં ઉમેર્યું હતું કે કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટે ચોક્કસ અને મજબૂત પ્લાનિંગ હોવું ખૂબ જ જરૂરી છે અને નગરપાલિકાએ આ સફાઈ અભિયાન માટે જે સુંદર આયોજન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે। આ સફાઈ ઝુંબેશ માત્ર દેખાડો કરવા પૂરતી કે કાગળ પર મર્યાદિત નથી, પરંતુ પ્રત્યેક વિસ્તારમાં વાસ્તવિક અને હકીકતલક્ષી સફાઈ થાય તેવા પવિત્ર ભાવ સાથે આખી ટીમ મેદાનમાં ઉતરી છે। આ અભિયાનના માધ્યમથી કાઉન્સિલરો પોતે પણ સ્થળ પર જઈને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સફાઈની સાથે જનસંપર્ક કરીને લોકોની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। આ ભગીરથ કાર્ય બદલ ધારાસભ્ય સમગ્ર નગરપાલિકાની ટીમને બિરદાવી હતી અને ભુજની જનતાને પણ આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાઈને પોતાના શહેરને રોગમુક્ત અને સુંદર રાખવામાં સહભાગી થવા અપીલ કરી હતી। આજે ભુજ નગરપાલિકા દ્વારા 11 વોર્ડમાં એક ગલીમાં અને એક બજારમાં સ્વચ્છતા અભિયાન માટે નગરપાલિકા, કાઉન્સિલરો, સફાઈ કામદાર અને પદાધિકારીઓ, સંગઠનો હોય, ચૂંટાયેલી પાંખ હોય, આખા ભુજમાં દર પહેલા રવિવારે જેમ મન કી બાત છેલ્લા રવિવારે થતી હોય મહિનાની, એમ દર પહેલા રવિવારે સફાઈનું એક આયોજન બન્યું છે। દર મહિનાના પહેલા રવિવારે આજે જે રીતે એક વોર્ડમાં આખી ટીમ થઈને એક નક્કી કરે, સાર્વજનિક જગ્યા હોય, પંચાયત ઘર હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, આંગણવાડી હોય, આવા બધાએ સાર્વજનિક વિસ્તારમાં સફાઈ ભેગા મળીને એ સફાઈમાં ધ્યાન આવે, કાઉન્સિલરો પણ જુએ કે કેવી સફાઈ થાય છે, એ રીતે પ્રવાસ પણ થાય, લોકોનો સંપર્ક થાય। આ એક શુભ હેતુથી જે રીતે પાર્ટીએ આયોજન બનાવ્યું છે એને હું બિરદાવું છું અને સ્વાભાવિક છે કે કોઈ પણ કામ કરવું હોય તો એનો પ્લાન હોવો જોઈએ। જે રીતે આ પ્લાન બનાવ્યો છે કે દર રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન થાય,
એ રીતે ભુજમાં પણ નગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાન માટે આખી ટીમ ભેગી થઈ છે અને માત્ર દેખાવ પૂરતું નહીં પણ જ્યાં સફાઈ કરે એ હકીકતમાં સફાઈ થાય એવું ભાવથી કામ થઈ રહ્યું છે. આજે અમારે અહીંયા વોર્ડ નંબર 9માં સફાઈ અભિયાન રાખ્યું હતું. ઉપરથી પાર્ટી દ્વારા એક પ્રોગ્રામ આવેલ છે જે હંમેશા માટે દર મહિનાના પ્રથમ રવિવારે સફાઈ કરવાની છે. જેવી રીતે છેલ્લા રવિવારે મન કી બાત કરીએ છીએ તેવી જ રીતે પહેલા રવિવારે સફાઈ અભિયાન કરવાનું છે અને એ અંતર્ગત આજે અમે વોર્ડ નંબર 9ના સર્વે કાઉન્સિલરો, મંડળના હોદ્દેદારો તથા જે માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પણ હાજર રહ્યા છે આજે મારી સાથે સફાઈ અભિયાનમાં. વોર્ડ નંબર 9 હેમલતાબેન ગોર, પૂર્વ નગરપતિ. 9મા વોર્ડમાં અમારી સફાઈ એકદમ બરાબર થાય છે, રેગ્યુલર થાય છે અને આજે જે મોદી સાહેબ જે એક મન કી બાત આ રવિવાર પહેલો રવિવાર પ્રથમ ભાનુશાલી નગરની અંદર જે સફાઈ અભિયાન આજે જે શરૂઆત કરી છે એ સરસ અમારા કાર્યક્રમ માટે ખૂબ આનંદની વાત છે. સફાઈ તો રોજ થાય છે, સાથે સાથે આજે અમારા અહીંયાના આ વિસ્તારના કાર્યકર એવા ધારાસભ્ય પણ અમારા સાથે છે અને ખાસ આ વિસ્તારના બહેનોને એટલું કહીશ કે આપણે કચરો બહાર ફેંકવું નહીં, કારણ કે એકાંતરે આપણે ટ્રેક્ટર લેવા માટે પણ આવે છે અને સાથે એઠ ફગાવવાની પણ અહીંયા આપણે વ્યવસ્થા રાખી છે. એટલે આપણો વિસ્તાર સ્વચ્છ રહે, આપણે પણ એમાંથી સ્વચ્છ રહીએ એવું આપણે બધાને રાખવાનું એ મારી ખાસ આ વિસ્તારના બહેનોની વિનંતી છે. ભુજના વોર્ડ નંબર 4માં ભાજપ સંગઠન અને સ્થાનિક નગરસેવકો દ્વારા પ્રજાલક્ષી કાર્યોની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. વોર્ડના નગરજનોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી રહે તે હેતુથી ભાવેશ્વર નગર ખાતે આવેલ શક્તિ મહિલા સંગઠન કાર્યાલયમાં 2 દિવસીય વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે પ્રારંભ કરાયો હતો. આ 2 દિવસીય કેમ્પ દરમિયાન પ્રજાજનો પોતાના રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા માટેનું કેવાયસી, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી ઈ શ્રમ કાર્ડ મેળવવા, ઈ નિર્માણ કાર્ડ તેમજ આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી મહત્વની સુવિધાઓ ખૂબ જ સરળતાથી મેળવી શકશે. આ પ્રસંગે ભાવેશ્વરનગરના રહીશોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ખૂબ જ સક્રિયતાથી કામ કરી રહ્યા છે. અગાઉના કાઉન્સિલરોએ પણ પ્રશંસનીય કામગીરી કરી હતી અને હવે વર્તમાન 4 નગરસેવકો પણ તે જ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ભાવેશ્વરનગરમાં જ બીનાબેન ભાનુશાલી દ્વારા નવી ઓફિસ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોને મોટી સગવડ મળી છે. વોર્ડમાં રસ્તા, કચરા નિકાલ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો ખૂબ જ ઝડપથી ઉકેલાઈ રહ્યા છે અને લોકોની ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવી રહ્યું છે. નગરસેવિકા બીનાબેન ભાનુશાલીએ પણ આ તકે આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં પણ વોર્ડ નંબર 4ના નાગરિકો માટે આવા કેમ્પ અને યોજનાઓનું સતત આયોજન કરી તેમના તમામ પ્રશ્નો ઉકેલવા માટે તંત્ર સદા તત્પર રહેશે. આ કેમ્પમાં પ્રથમ દિવસે જ બહોળી સંખ્યામાં લોકોએ આવીને લાભ લીધો હતો. આજરોજ તારીખ 6 અને 7ના જે વિવિધ યોજનાઓ આવે છે, ઈ શ્રમ કાર્ડ, આભા કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ને કેવાયસી, એ 2 દિવસનું આયોજન કરેલું છે 9 થી 1 અને એ આયોજનમાં આજે ભુજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર અને મહામંત્રી શ્રી જયદીપસિંહ ભાઈ અને જીગરભાઈ એ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કાઉન્સિલરો ડોલીબેન શાહ, જાવેદભાઈ માંજોઠી, હરેશભાઈ મહેશ્વરી અને ભાવેશભાઈ શાહ બધા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ સોસાયટીના અગ્રણી ચીમનભાઈ પટેલ, નબુબેન, નીતાબેન સાથે બીજા પણ ઘણા મહાન અનુભવો આવ્યા હતા, જેમ કે ભાનુશાલી સમાજમાંથી નરસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પની સંખ્યા ખૂબ સારી રહી હતી અને સાથે સાથે શક્તિ મહિલા સંગઠન NGO છે એનો ભુજ ખાતે આજે કાર્યાલયનો બીજો ઓપનિંગ પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો અને જે આ જે યોજના કરી છે એવી રીતના જ વોર્ડ નંબર 4માં સતત નગરજનો કાંઈક ને કાંઈક કેમ્પ, યોજનાઓ અને નગરજનોના પ્રશ્નનું સોલ્યુશન કરતા રહેશે. આપણે જેટલું કામ કર્યું છે એમાં ક્યાંય ઉણપ ના આવે અને એના માટે આ 4 કાઉન્સિલરોએ સખત મહેનત કરે છે અને વિશેષમાં
કે બેન જે અહીંયા છે એ લોકોએ જે ખાસ કરીને એક ઓફિસ અમારા ભાવેશ્વર નગરની અંદર જ ચાલુ કરી છે બીનાબેને. તો એ તો શું છે, વધારામાં વધારો અમને બહુ સગવડ મળે છે કે જે કાંઈ અમારા સ્થાનિક પ્રશ્ન હોય એ તરત જ એ લોકો સાંભળે છે અને ઓન ધ સ્પોટ સોલ્વ કરે છે. જેમ કે અત્યારે રોડ બની ગયા છે, રસ્તા ઉપર કોઈ જાતની તકલીફ નથી, અને ખાસ કરીને કચરા માટે પણ થોડું જ આજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તરત સોલ્વ થઈ જાય. દેશના સૌથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં શૈક્ષણિક વહીવટની સરળતા અને સુદૃઢતા લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનું વિભાજન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નવતર આયોજનના ભાગરૂપે ભુજ ખાતે પશ્ચિમ કચ્છની મુખ્ય કચેરી યથાવત કાર્યરત રહેશે, જ્યારે પૂર્વ કચ્છ વિસ્તાર માટે અંજાર ખાતે નવી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી શરૂ કરવામાં આવી રહી છે. 1.5 વર્ષ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ નવેમ્બર 2025માં આ અંગેની વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી હતી, જેના પગલે હવે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ અંજાર કચેરી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂકનો સત્તાવાર હુકમ જાહેર કરી દેવાયો છે. હાલ પૂરતું વહીવટી તંત્ર ત્વરિત ગતિએ ગતિશીલ અને તે હેતુથી વર્તમાન ડીઈઓ અને ડીપીઈઓ સંજય પરમારને અંજાર ડીઈઓ કચેરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સંજય પરમાર પાસે અગાઉથી જ જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ હોવાથી હવે તેમની પાસે આ ત્રીજો વધારાનો મહત્વનો ચાર્જ રહેશે. નવી કચેરી માટે જ્યાં સુધી સ્વતંત્ર અને સુવિધાયુક્ત સરકારી ઇમારત તૈયાર ન થાય ત્યાં સુધી અંજારની શેઠ ડીવી સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના બિલ્ડિંગમાંથી આ કચેરીનો વહીવટ ત્વરિત ધોરણે કાર્યરત કરવામાં આવશે. આ નવીન વ્યવસ્થા હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના કાર્યક્ષેત્રમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર એમ કુલ 4 મહત્વના તાલુકાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ચારેય વિસ્તારોમાં આવેલી ધોરણ 9 થી 12ની કુલ 258 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વહીવટી સંચાલન હવે ભુજના બદલે સીધું અંજારથી અલગથી કરવામાં આવશે. બીજી તરફ પશ્ચિમ કચ્છ હસ્તકના ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી અને મુન્દ્રા તાલુકાની કુલ 329 શાળાઓનો વહીવટ પૂર્વવત ભુજ કચેરીથી જ સંભાળવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના સઘન પ્રયાસોથી પૂર્વ કચ્છને આ નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરી સાંપડી છે. આગામી સપ્તાહથી જ અંજારની આ નવીન કચેરી વિધિવત રીતે કાર્યરત થઈ જવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ નવી કચેરી કાર્યરત થવાથી અત્યાર સુધી વાગડ અને પૂર્વ કચ્છ વિસ્તારના શિક્ષકો, શાળા સંચાલકો અને સામાન્ય લોકોને નાનામાં નાના વહીવટી કામો, બોર્ડ પરીક્ષાની કામગીરી કે શાળા સંચાલનને લગતી પ્રક્રિયાઓ માટે છેક ભુજ સુધી લાંબા થવું પડતું હતું અને સમય તેમજ નાણાંનો વ્યય થતો હતો. તે ભુજનો ધક્કો હવે સંપૂર્ણપણે બચી જશે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી. પીએસઆઈ એમ.કે. સુરુ અને સ્ટાફના આશીષભાઈ ઝાલા અને જયભાઈ ત્રિવેદીના ઘરે દીકરીનો જન્મ થયો છે, તેમજ સ્ટાફના મામદભાઈ કુંભાર અને કિરણભાઈ વસૈયાને એએસઆઈનું તથા નિશાબેન બળિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે, જેથી આ બેવડી ખુશીના અવસરે પોલીસ સ્ટેશન ખાતે કથા યોજવામાં આવી હતી. છેલ્લા 4 વર્ષથી અધૂરા પડેલા ભુજના કૃષ્ણાજી પુલના કામને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પુલ પર હવન યોજી નગરપાલિકાના સત્તાધીશોને સદબુદ્ધિ આપી પુલનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. 100 મીટરનો પુલ 4 વર્ષથી પૂર્ણ થઈ ન શકતા કોંગ્રેસે સત્તાધીશો પર સવાલ ઉઠાવ્યા હતા. પુલ અધૂરો રહેતા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બરચક રોડ પર કોંગ્રેસનો અનોખો વિરોધ કરાતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.